અમદાવાદની સાયન્સ સિટી વિશ્વમાં પ્રખ્યાત છે, પરંતુ શું ખરેખર સાયન્સ સિટીમાં ફરવાની મજા આવે ખરી? આ વાતનો જવાબ મેળવવા હું પણ મારા મિત્ર અને તેના પરિવાર સાથે પહોંચ્યો હતો સાયન્સ સિટીમાં. જે એન્ટ્રી ટિકિટ તો એને પહેલાથી જ લઈ લીધી હતી અને પછી અમે અંદર પ્રવેશ્યા. 2-4 ગાર્ડન ફરીને અમે પહોંચ્યા એક્વેરિયમમાં, જે અમને તો જોરદાર મજા આવી ગઈ. અહીંયાનું એક્વેરિયમ ખરેખર પૈસા વસૂલ છે. ત્યારબાદ અમે પહોંચ્યા એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ ગેલેરીમાં. આ જગ્યાએ ઘણું બધું જાણવા અને જોવા મળ્યું. પૃથ્વી સિવાય બીજા પણ ઘણા બધા ગ્રહ છે, એ વાત તો ખબર હતી, પરંતુ એમના વિશે આટલું બારીકાઈથી અને એ ગ્રહને આટલી શાનદાર રીતે જોવાનો આ પહેલો અવસર હતો. આ જગ્યાએ તમને પણ મજા આવશે જો તમે પણ આવા વિષયોમાં રસ ધરાવતા હશો તો. પરંતુ આ 2 જગ્યાઓ સિવાય બીજી ઘણી જગ્યાઓ ફર્યા, પણ કઈ ખાસ ના લાગ્યું. રોબોટિક ગેલેરીમાં પણ એટલી મજા તો ના જ આવી. મેં એવું સાંભળ્યું હતું કે ત્યાંનું આઈમેક્સ થિયેટર બેસ્ટ છે, પરંતુ એમાં જવાનો સમય જ ના મળ્યો ને. જો તમે પણ સાયન્સ સિટીમાં ગયા હોય તો કોમેન્ટ કરીને કહેજો કે કેવું લાગ્યું. અને હા, જે લોકો સાથે તમે અહીંયા જવા માંગતા હોય ને, એમને તો આ વિડીયો મોકલી જ આપજો. અને જાવ ને તો એક્વેરિયમ મિસ ના કરતા. એ બધામાં થોડા પૈસા લાગશે, પણ બાકી ફોલો કરવામાં ભાઈ પૈસા નહીં લાગે તો કરી જ દેવાનું. આવી અલગ અલગ જગ્યાઓનો ટૂર હું તમને કરાવતો જ રહીશ. આવજો ત્યારે. જય શ્રી કૃષ્ણ.